યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? તો અત્યારે નિશિતભાઈ લેવા આવે છે મને અને અમે બંને જઈએ છીએ રસ પીવા. તો કંઈ નહીં, હેડોતાણ સીધા જઈએ રસ પીવા, ત્યાં જ મળીએ સીધા. અત્યારે આદિભાઈ નહીં આવે, ક્રિશભાઈ નહીં આવે, યશરાજભાઈ ને બધા ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા છે. કંઈ નહીં, મલાઈશું બ્લોગમાં ફરીથી. તો કંઈ નહીં, નિશિતભાઈ આવી ગયા તો હેડોતાણ જઈએ આપણે. અત્યારે હું અને નિશિતભાઈ આવવા જઈએ છે રસ પીવા. નિશિતભાઈ પીવડાવે છે આજે રસ. હા લોહી બીજે બ્લોગ ઉતારો તો બ્લોગ તો ઉતારો જ પડે ને યાર, નકર મારો દિવસ જતો રહે. શું કરવાનું? આમે તે તો સ્કીપ કરી જ નાખ્યો. એ તો થઈ ગયો, પણ તોય પણ ભણવાનું થોડી હોય. કેમ થતો? હા, સ્કીપ કેમ થતો? એનું અરે વાંચતો તો ને એ બધું હતું, એમાં રહી ગયું યાર. કોલેજની પરીક્ષા ને એસાઇનમેન્ટ ને બધું કેટલું બધું લખવાનું હતું. અપકમિંગ આઈએસ ઓફિસર. હા તો કઈ નહીં, હેડો તાર રસ પીવા જઈએ સીધા. હવે ત્યાં જ મળીએ. રસ પીવા આવી ગયા છે. જો આ બનાવે છે ભાઈ, આવી જજો અહીંયા પીવા. ચારમાં હોય છે ત્યાંની ચોકડી, એ બહુ મસ્ત બનાવે છે. નિશિતભાઈ જો તમારે પીવાનો? हाँ पीवाना 2 20 वाले. देखो ये भैया बहुत अच्छे है ना, हमको अच्छे से जानते हैं. हाँ रेगुलर कस्टमर है. બપોર ક્યાં બોલે? આ તો બપોર દેખાય જ નહીં. બપોરે હું વાંચતો હતો. વાંચવું પડે ને, એક્ઝામ આવે છે હવે. મિડ સેમ તો પછી હવે ફાઇનલ આવે. તમારે આવતી હશે ને? અરે હું વાંચવા બેઠો તો પછી સૂઈ ગયો. મેં તને ફોન એટલા કર્યો, મેં કીધું હાલ આપણે પેલું મંદિરે જતા રહીએ. કયા? હનુમાનજી વાળા. હનુમાનજી વાળા. એમ નહીં, તારા ક્યારથી ચાલુ થાય? મિડ સેમ વાળી આ તાર બર્થડે પહેલા એ ઓ મિડ બર્થડે સેમ આવે નહીં, એન્ડ સેમ. હા એન્ડ સેમ જ છે. મિડ સેમ પતી ગઈ. સેમ પતી જશે 5 મહિના. તાર બર્થડે પહેલા એક્ઝામ અમારા એક્સટર્નલ એક્ઝામ. કઈ નહીં, તારે હેડો અત્યારે તો શેરી રેસ બને છે. જોવો ખાલી કેટલો મસ્ત બને. આ જો કઈ નહીં, 4 વાળા આવજો અહીંયા પીવા. જે બાકી હોય એ લોકોને કહેજો કે 4ની એક્ઝેક્ટ. હા આમાં ટેસ્ટ અલગ હોય. તો કઈ નહીં, હેડો તાર પી મળીએ. અરે રસ આવી ગયો છે, જોઈ લો. એમ નહીં, આ પ્લાન તો પેલો લીંબુ શરબતનો હતો. અરે લીંબુ શરબત નો તો પણ આદિભાઈએ સ્કીમ ના રમાડી. આયા જ નહીં આદિભાઈ તો. હવે શું કરવાનું? એટલે એમને તમારે બોલાવો તો એક કામ થાય. શું કામ? તો આ તો શું બતાવો, એવું તો શું કામ? અરે અચ્છા પેલું નંબર વાળું. જો આમ જો આ આ નંબર જો, આ નંબર ડાયલ કરવાનો. આ વાળો. હા આ નંબર ડાયલ આ કરશો નંબર ને. ડાયલ કરો ને તો આદિભાઈ એમ હા. એક સમયે ઓસ્ટ્રેલિયા હોય ને, ઓસ્ટ્રેલિયા તો ફ્લાઇટ કરે નહીં આવે. તો પછી આ બહુ ખતરનાક નંબર હે. ડેડલી નંબર. તો કઈ નહીં, હેડો તાન પીન મળીએ હવે. પછી ક્યાંક જઈશું. ત્યારે નીકળ્યા છે. ક્યાં જવાનું? હા ક્યાં જવાનું અત્યારે? ક્યાં? આ સીધો રસ્તો જાય. સીધો રસ્તો જાય ત્યાં જઈએ છીએ. કાલ પેલું પાછલા સેક્ટરે ફાયરિંગ આપણા ગાંધીનગર વાળા યુવરે જોયું હશે. પેલું ગાડીના અંદર ફાયરિંગ કર્યું. એમાં આદિઓ કહેતો હતો કે હું ફાયરિંગમાં છું, તો કે હું હાથવાળી ગોળી રોકી લેતા. આજે એવું કહેતો હતો. અરે એના હાથમાં જ વાગી ગઈ હોત તો શું કરે? તો ભાઈને કશું ના થાય. ભાઈ તો આપણા ગ્રુપમાં 2 જણા એવા ને કે જે બહુ પેલા છે સ્ટ્રોંગ. એક અમારા લેજેન્ડ ભાઈ અને એક આ એ બંને અંદર ટસમાં એમ માનો કે ટસમાં આવવા માટે છે ને. એ ધારો કે પેલો એમ કે ને કે હું એક ગોળી ખાઈ લો તો પેલો બીજો 2 ખાય એવો. હા એવું છે બંનેનું એવું. બંને નહીં હતા તો જઈએ છીએ કે રસ્તામાં તો કઈ નહીં, અમે વિચારીએ પછી મળીએ છીએ એ લોકેશન. આ લાઈન તમે જોવો છો ને, એ પેટ્રોલ માટે જ કાલની લાઈન છે નહીં ભાઈ આટલી. અને અત્યારે અભી હાલ 10 વાગ્યા હશે, પણ આ તમે લાઈન જુઓ, પતતી જ નહીં. આ તો લે આ નિશિત, આ શું છે ભાઈ? બધાને ખબર પડી કે પેટ્રોલ નહીં મળવાનું, તો તમે જોવો તો કરી. હા ગાડીઓમાં બહુ વધારે. ડીઝલ બહુ રેર મળે. હા ડીઝલ બહુ રેર પડે. પેટ્રોલે મળી. હા જો આ જગ્યા કાલે જ તમે જોઈ હશે કે અમે નોર્મલ ખાતું ખર્ચો અહીંયા એમને પી જાય ખાવાનો. તો શું કેવું? હા આદિભાઈ ના માને હવે. એ જ નહીં યાર. પણ આદિભાઈને તમારે બોલાવવા હોય ને તો એક જ ફોન કરવાનો છે. પહેલાં તમે જોયું હશે, બસ ત્યાં ફોન કરી દેવાનો એટલે આદિભાઈ હાજી તરત જ 2 સેકન્ડમાં
હા હું આવી ગયો હવે નોકરી અડધી ચાલુ હોય ત્યારે તો ભાઈ ગમે તે ખૂણે હોય ને તોય આવી જાય આજે તો કંઈ નહીં હેડો હતા ને અત્યારે કંઈક વિચારીએ જવામાં તો પેટ્રોલ પંપ જોયું તે સાઈડમાં કરી મેં કીધું બતાવી દઈએ આ લોકોને કે કાલની ભીડ આટલી છે તો કંઈ નહીં હેડો તાર ના બ્લોગમાં કંઈ કન્ટેન્ટ મળતો છે નહીં અમે એમને ફર કરીએ છીએ શું કહેવું આજે તો ઓટોમેટિક હા આજે તો કન્ટેન્ટ મળી જાય આજે કંઈ બી હળી કરીએ એટલે કન્ટેન્ટ આવી જ જાય હા આજે તમારે ખાલી પેલું આમ ચિંગારી લગાવવી પડે ચિંગારી લગાવો ને એટલે આપોઆપ જ થઈ જાય જોરદાર બેડમિન્ટન રમો હા ભાઈ આરટીઓ આવી ગયો ભાઈ એટલે અહીંયા હું એક્ઝામ આપવા આવ્યો તો ભાઈ આયા ને એક્ઝામ આપવા પાસ થઈ ગયો દયા છે ઉપરવાળાની શું કહેવું એવું હા માર તો કઈ નહીં ગયો કંઈ નહીં કહેવું હા તું તો ક્યાં આવ્યો હતો તું તો નહોતો આવ્યો આજે આવ્યો હતો પણ તારા કંઈક કામ હતું એટલે ને હું તો નતો આવ્યો એ વસ્તુ સાચી પણ મને કંઈક જાણવા મળ્યું હતું અચ્છા એવું શું કહી દઉં બ્લોગમાં લાયસન્સનું હા કહી દઉં મતલબ પાસ થઈ ગયો હા ના કહી દઉં હા તો પાસ થયો જ છું ને એમાં શું ખોટી વાત છે એમને કહી દઉં ખોટી વાત થોડી છે હારે એમને લાયસન્સ ક્યાં હા આવશે એ તો ઓનલાઈન ક્યાં આવશે? બતાવી દે શું ટેન્શન લો ના કે લાયસન્સ ક્યાં છે હારે એમ નહીં પડે પાસ થઈ ગયા હોય હાર પાસ થવાનો રિસિપ્ટ આવે એ ગયા હા તો બતાવું છું હમણાં રે મને- પતે એટલે તને બતાવું ને આપને બતાવું બ્લોગ પતે ને પછી આમ ના કોણ દેખાય એટલે બ્લોગ ચાલુ થાય એટલે બતાવી દે એક્સેપ્ટ શું કહીએ ને ના ના એક્સેપ્ટ ધ રિયાલિટી ના ના એસ્કેપિંગ ફ્રોમ રિયાલિટી ના એ શું થયું બાઇકમાં શું થયું મને આતે આખી સ્ટોરી પેલી કીધી હું હોત તો હસી હસીને બેઠ ચૂકી જતા આતે એવું ખાલી એ કહેતો તો નોર્મલ એક વખત થયું ભાઈ કમ્પ્લીટ જ હતું આપણું તો અત્યારે ગયે ક્યાં સંગીત સર્કલ હા શું થયું એમ કહું કે મને આજે એક ક્લિપ મોકલી છે અચ્છા એવું છે કઈ નહીં તો આપણે હવે આજનો બ્લોગ ના, ના, ના. કે ભાઈ થોડો પેલો બ્લોગ બંધ થઈ ગયો હતો ફોન આવ્યો હતો એટલે હવે શું ભાઈ તારા કંઈ બોલવાનું હતું કઈ નહીં તો ભાઈ પાસ થઈ ગયો આ તો ખાલી અમે હસતા હતા એટલા કેમ કે આજે મને પ્રેક્ટિસ તો ક્યાં જીમિતભાઈ ટ્રેક ઉપર ગયો પ્રેક્ટિસ હા, કરવા ત્યાં ગયો. હા એટલા એ ભાઈએ મને વિડીયો મોકલે એક એ તો એક બે પે થાય એ તો એવું. પણ એ તો તું બુલેટમાં ગયો હતો ને હા એટલે એલામ શેમ આપ્યું હતું એ ત્યાં બુલેટમાં જ આપ્યું હતું આ બુલેટમાં આપ્યું હતું હા જ્યાં ના બતા કે બુલેટમાં આપ્યું આ બુલેટમાં જ આપ્યું હતું તો શું જોઈએ યાર? હે હા. ના ક્યાં બુલેટમાં આલે તું હા તો એ તો કહું બુલેટમાં કે મારા સાયલેન્સર ને ના અપાય ને હા પણ મને એટલા દાદે મને એવું કીધું કે એ ભાઈએ તારો ભાઈ સ્પ્લેન્ડર મંગાવી દો સ્પ્લેન્ડરમાં આપ્યું હતું એ તો કહું તો કંઈ નહીં અત્યારે તો હવે બસ આટલું જ આજના બ્લોગ માટે કેમ કે હવે